પેલું કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, અને આ વાતને સાર્થક કરી બતાવી છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વમૈયા ગામના એક નાના ખેડૂતે. માત્ર 26 ગુંઠા જેવી ટૂંકી જમીન ધરાવતા નાથુજી ઠાકોરે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે, અને આજે તેઓ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી અન્ય ખેડૂતો માટે પણ પથદર્શક બન્યા છે. ટૂંકી જમીન હોવા છતાં તેઓ દૂધી, તુરિયા, રીંગણ, ગવાર અને ચોળી જેવા શાકભાજીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. નાથુજી માત્ર શાકભાજી જ નહીં પણ ચાલુ વર્ષે પ્રાકૃતિક ઘઉંનું પણ વાવેતર કર્યું છે. તમે જ સાંભળો. ખેતી શાકભાજીની કરું છું ને અનાજની કરું છું, ધાન્ય પાકે વાવું છું, પણ શાકભાજી વધારે વાવું છું. આ સાલે ઘઉં આવ્યા ને કે શાકભાજી જ મોટા પ્રમાણમાં વાવું. જમીન ટૂંકી છે એટલે શાકભાજી જ વાવું છું. પછી ફળમાં છોકરાને ખાવા માટે કોરે મોરે પપૈયા વાયા છે, હરગવા વાયા છે. આવું ઘેર ખાવા માટે બધું જ વાપરવાનું. એ રીતની પ્રાકૃતિક કહેવાય સાહેબ. 0 બજેટ ખેતી કહેવાય. આપણે જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કહેવાય ને એરી કહેવાય. આપણે એમાં બીજું કોઈ ખર્ચો નહીં કરવાનો. આપણે ગાય આધારિત ખેતી કરવાની. આપણે એમાં વાપરવામાં જીવામૃત આવે, ઘન જીવામૃત આવે, આચ્છાદન આવે, પ્રથમ બીજામૃત આવે. આ બધું બનાવીને આપણે પોતે જ બનાવવાનું છે. તેઓ આજે દર વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાની મબલક આવક મેળવી રહ્યા છે, અને નાથુજી ઠાકોરનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પણ અનિવાર્ય છે. સાથે જ 26 ગુંઠા જમીનમાંથી લાખોની કમાણી કરનાર નાથુજીએ એ સાબિત કર્યું છે કે જમીન ટૂંકી હોય તો પણ જો બુદ્ધિ અને મહેનત હોય તો સમૃદ્ધિ ચોક્કસથી મળે છે.